નીલકંઠ. ઝટપટ ફૂડી વિથ કશિશની ટીમ આજે વસ્ત્રાલ આવી. નિરાન ક્રોસનું ખરું બસ ત્યાં જ છે આ રેસ્ટોરન્ટ. અને જેટલું એનું મસ્ત નામ ગ્રાન્ડ નીલકંઠ, એટલી જ ગ્રાન્ડ આ રેસ્ટોરન્ટ. કારણ કે હું અહીંયાથી ઊભી છું, મને આખી આ રેસ્ટોરન્ટ દેખાય. અને જેવું નામ એવો રંગ, એમ્બિયન્સ આખી આમ બ્લુઇશ પેસ્ટલ વાઇઝ મસ્ત આપી છે. અને એવી વાઇબ આવે કે અહીંયા તમે ફેમિલી સાથે આવી શકો, તમે ફ્રેન્ડ સાથે આવી શકો, શાંતિથી બેસીને લક્ઝુરિયસ લાઈફ માણી શકો, એ પણ એકદમ અફોર્ડેબલ રેટ, ટુ બી વેરી ઓનેસ્ટ. બસ તો પછી એનું ફૂડ કેવું છે, અહીંયા શું શું મળે છે, કેવી રીતના બને છે, શું ધ્યાન રાખવામાં આવે છે, કસ્ટમર ફ્રેન્ડલી એટમોસ્ફિયર કેવું છે, જોવાનું છે આજમાંથી શું. અને આ ગ્રાન્ડ નીલકંઠની સ્ટોરી પણ જાણવી છે. ચલો ફોલો મી. ગ્રાન્ડ નીલકંઠનું કિચન પણ કેટલું ગ્રાન્ડ છે યાર, એકદમ શાઇનિંગ ક્લીન, અમેઝિંગ. અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે, અલગ અલગ કિચન માટે અલગ અલગ શેફ છે. અને આપણે મેઇન કોર્સ પંજાબી કિચન માટે આ રેસ્ટોરન્ટ ફેમસ છે, એ સૌથી પહેલાં ટ્રાય કરીશું. અને બનાવશે અહીંયાના પંજાબી સ્પેશિયલ શેફ છે નરેશભાઈ. શેફ નરેશ, હેલો. हाँ ना नरेश है। कौन सी सब्जी बना रहे हो? पनीर अंगारा। પનીર અંગારા. पनीर अंगारा बना रहे हैं। પનીર અંગારા માટે મેં સાંભળ્યું છે કે એની સર્વિંગ ટેકનિક બહુ જોરદાર અટ્રેક્ટિવ હોય છે અને બહુ સ્પાઇસી પણ હોય છે. સ્પાઇસી ફૂડ લવર માટે અप्रतिम છે. चलो शुरुआत करें, कैसे बनाएंगे? चलिए कर देते हैं, चलिए. गैस ऑन कर दिया. तेल डाला, ओके, थोड़ा सा ही ले रहे हैं ना, ज्यादा तेल नहीं ले. जीरा, आपने लहसुन डाल दिया, ओके, जुलाई कटिंग प्याज, हाँ कैप्सिकम डाल दिया, हाँ. अपना अदरक डाल दिया, ये आपने लंबा लंबा काटा है. ये अपना अजमा हो गया। अजमा. हाँ। हाँ, तड़को लागी क्यों? बड़ी स्मेल आ रही है. ये अपना मिर्ची हो गया। ओके. वाह. ये अपना चॉप मसाला हो गया। ये वो ये तड़का होता है. गार्लिक पेस्ट हो गया। ये आपका रेड ग्रेवी हो गया। ये बरम ग्रेवी हो गया। अब तो बहुत फटाफट बना रहे हो, मतलब. ये नमक हो गया। हाँ. ये मिर्ची हो गया। नीचे हमने लाल मिर्ची, कश्मीरी मिर्च. आपका हाँ। काश्मीरी लाल मिर्च। हाँ. ये धनिया पाउडर हो गया। ये कस्तूरी मेथी हो गया। ये जीरा पाउडर हो गया। ये अक्खा गरम मसाला हो गया। ये आपका सौंफ मसाला हो गया। ये हल्का किचन की हो गया। ये आपका गैरेटा पनीर हो गया। ओके. ये गैरेटा चीज हो गया। ये मावा हो गया। बाप रे, कितना सारा डाल रहे हो, फटाफट है मतलब. ये चिप्स पनीर हो गया। ओके. ये हल्का पानी मार देते हैं। वाह. ये आपने ये रेशम पट्टा का पेस्ट हो गया। हाँ. अब फूड कलर नहीं डालते. हाँ। नहीं. रेशम पट्टा का पेस्ट मार आ जो पनीर अंगारा तड़को. ये आपने है नहीं, ये क्रीम हो गया। ये हाँ, तड़को यार मजा आ रही है. क्या बात है, बढ़िया है. ये आपका कोथमीर हो गया। वाह. मिक्सी करना रहा, सब कुछ तो आपने फटाफट कर दिया. ये हल्का पेस्ट कम पड़ा है, लाल मिर्ची है। थोड़ा सा लाल. हाँ. हो गया ये इतना फटाफट. હવે અહીંયા તમે ખાવા આવશો ને, તમને સર્વિસ આમ તમને प्लेट में મળશે. नाखून थे। हो गया, अभी प्लेटिंग करें. हाँ। हाँ. वैसे आप ये बताइए किधर क्यों आप? ये नेपाल के रहने वाले। कोई नेपाल से इधर आए? हाँ। क्यों? और कुछ अपना मजदूर की सब्जी आने पड़ता है, क्या करें। ये रेस्टोरेंट में कैसा लगता है? मजा आता अच्छा ही है अभी तक तो। है ना? चलिए. और चीज में कोई चीज में अभी तक आप लोगों को कोई दिक्कत नहीं है। क्या? अभी तक अच्छे ही। मजा आता है. हाँ। चलिए सर्विंग कर दे अभी. हाँ। प्लेटिंग टाइम. आप प्लेटिंग कर देते हैं। પનીર અંગારાને સર્વ કરવાની રીત બહુ અનોખી છે. અહીંયા ગરમા ગરમ જે નીચે આ તમે જોવો છો તવા પ્લેટ, એની ઉપર એલ્યુમિનિયમનું આખું પ્લેટિંગ કર્યું છે અને એમાં સર્વ થશે. આ જઈએ શેફ.
અનોખી રીતે સર્વ કરવાની ટેકનિક છે જેને જોવાની એટલી મજા આવે જેને જોઈને તમને મોંમાં પાણી આવી જાય સબ્જી ખાવા માટે ત્યાં અંગારા હા ये है इसके ऊपर डाला ये घेरा टमाटर नहीं डाला, ओके कोथिमीर मारेंगे। धनिया 3 या काजू हो गया, ओके या अपना देसी फूल हो गया। क्या बात है હવે આ પનીર અંગારામાં નીકળશે ધુમાડો નીકળ્યો વાહ क्या बात आओ थोड़ा ठंडा हो वेस्टर्न स्पेशल હા गजब નાઈસ તો એકલું શાક તો ના ખવાય ને જોડે કંઈક જોઈએ ઇન્ડિયન બ્રેડ આજે નાન ટ્રાય કરીએ એક અલગ ચલો ये मेरे को ગરમા ગરમ છે આહાહા એકલા મજા નહીં આવે જોડે શરદી થી પણ સ્મેલ આવે છે આનાથી સારું ટેસ્ટમાં હું શું કહું પણ ડેફિનેટલી હું ટ્રાય કરીશ ઇન્ડિયન બ્રેડ કંઈક ટ્રાય કરીએ જોડે નાન ટ્રાય કરીએ આવો ચલો થોડું કેલરીઝ લઈ જ લઈએ આટલું મસ્ત કેલરી લીધું છે પનીર અંગારા તો થઈ ગઈ હવે વારો છે નાનનો પણ આ નાન નોર્મલ નાન કંઈક અલગ નાન છે અને નાન બનાવશે અહીંયાના જે નાન સ્પેશિयल तंदूर स्पेशल शेफ છે छोटू प्रसाद जी कौन सी वाली नान बना रहे हैं हम हरियाली नान। हरियाली नान ये सब ग्रीन ग्रीन है मतलब क्या वो ग्रीन बनेगी ये सारी चीज अलग अलग है, धनिया हाँ। पुदीना ये सब हाँ। पेस्ट हो गया, लहसुन अदरक लहसुन का क्या सब बात। पेस्ट हो गया। तो फिर करे नान- शुरू हाँ जी चलिए ओके। ये मैदे का आटा इसमें है पेड़ा ना लेंगे, ओके थोड़ा मैदा डालेंगे, ओके कितने टाइम लगेगा करने ऑयल में तुरंत हो जाएगा। ओके उसके बाद हम थोड़ा पुदीना लेंगे, ओके पालक लेंगे ओके और थोड़ा ऊपर लगाएंगे इसमें। ओके पालक का पेस्ट किया है ना और जी। कुछ नहीं डाला इसमें सिर्फ पालक का पेस्ट पालक अभी डालेंगे, उसके बाद और भी चीज़ें डालना है। ये हो गया लहसुन का पेस्ट। ओके अभी हम थोड़ा पुदीना ले लेते ओके। हैं। अभी इसमें पुदीना चॉप करके डाले हुए ओके हैं, फाइनली चॉप फाइनली चॉप। उसके बाद हम धनिया डालते हैं, ओके ये भी फाइनली चॉप चॉप। धनिया हो गया चॉप। उसके बाद हम गार्लिक लेते हैं चॉप थोड़ा। ओके दो प्रकार के लहसुन डाल एक फाइनली चॉप देन एक पेस्ट जी इस अभी हम इसको उठा के काउंटर में ले जाएंगे। चलिए थोड़ा मस्त है। क्या बात ये हरियाली नान। वाओ अभी थोड़ा इसको दबाना पड़ेगा। ओके उसके बाद इतना बड़ा कर दिया इसको क्या हाथ में लेंगे ओके और थोड़ा बड़ा होगा। वाओ वाओ अभी ये अंदर हमने लगा दिया है, अंदर में चिपक जाएगा अच्छी तरह से लगा दिया हमने। अभी ये रेडी हो जाएगा, ओके 2 मिनट लगेगा, वो मीडियम कम टाइम में हो जाएगा। यार ये तो वो मस्त बहुत ही रीते अच्छा है। मतलब आप छोटू प्रसाद जी ये बताइए कि आप इधर कितने टाइम से हैं? इधर हमको 6 साढ़े 6 महीना हो गया। तो मतलब आपको नान बनाना सबसे ज्यादा पसंद सब बहुत अच्छा लगता है, काफ़ी दिनों से इधर है। कौन सी नान इधर मिलती है और हरियाली नान, गार्लिक नान, चीज़ नान, मतलब जितना भी हमारे मेनू कार्ड में है वो सारे अलग नान अलग। हम निकाल देंगे, रेडी करके आपको बहुत ही बढ़िया खिलाएंगे। मतलब गरम नहीं लगता ज्यादा जी चल, नॉर्मल। आप किधर के हो यूपी से। यूपी क्या जी। बात है यूपी के बबुआ है इधर क्यों आया इधर काम करने के लिए काम आए करने हैं। के लिए आपको बहुत पसंद है कुकिंग हाँ बहुत ही अच्छा लगा हमको क्या बात अहमदाबाद में। चलिए अभी रेडी हो गया है बहुत फटाफट रेडी हो गया यार जी। अभी हम इसको निकाल लेते हैं, थोड़ा रनिंग दे देते ट्रिक हैं। जो निकालवानी जोरदार ट्रिक છે આહા ये लीजिए। હું તો થઈ ગયું આહા अभी हम इसमें बटर लगाएंगे, उसके बाद सॉल्व करने के लिए वाव। भेजेंगे। बहुत ही बढ़िया है खाने में। નાન હોય એટલે બટર તો હોય જ अभी हम इसका कटिंग करेंगे। ઓકે ये हो गया, હા ये ऐसे हम देंगे। बहुत ही अच्छा बनाया हुआ है क्या बात है यार जी। अभी सॉल्व करने के लिए करना है, अभी रेडी हो पनीर चुका अंगारा है। સાથે આ ગ્રીન કલરની નાન હરિયાળી નાન थैंक यू सो मच भैया बहुत मस्त आपने हरियाली नान दर्शकों को सिखाई है आई एम श्योर कि वो लोग
घर पे भी ट्राई करेंगे और इधर तो खाने डेफिनेटली आएंगे आपके हाथ का ये नान। એઝ આઈ સેડ બિફોર કે હવે આપણે કોન્ટિનેન્ટલ ફૂડ પર આગળ વધીએ અને કોન્ટિનેન્ટલ ફૂડની વાત આવે ત્યારે મેં સાંભળ્યું છે કે ગ્રાન્ડ નીલકંઠનું થાઈ ફૂડ બહુ ફેમસ છે। તો થાઈ ફૂડ એમાં કેવું છે કે બે પ્રકારના ક્લાસ છે, જેને ભાવે છે ને એ અહીંયા થાઈ ફૂડ ખાય જ છે, પણ વસ્ત્રાલ છે એટલે થોડાક એવા લોકો પણ હશે કે જે મિડલ ક્લાસના હશે ને કદાચ થાઈ ફૂડમાં એમને એટલો વિશ્વાસ નહીં આવતો હોય, તો આ રેસિપી એમના માટે કે હવે તમે અહીંયા આવશો ને તો પંજાબી તો ઠીક, થાઈ પહેલા ઓર્ડર કરશો તો આપણે થાઈ ફૂડ પર આપણે આગળ વધીએ છીએ અને થાઈ फूड बनाने वाले स्पेशल शेफ रखे हैं सौरभ भाई एमનું नाम છે। सौरभ भैया कौन सी रेसिपी बना रहे हो? हम थाई ग्रीन करी છે। थाई ग्रीन करी। झटपट फूड विथ कशिश તમે રેગ્યુલરલી જોવો છો, તમે જોયું હશે કે થાઈ રેડ કરી આપણે ક્યારેક બનાવી, હવે ગ્રીન નો વારો છે, है ना? कैसे बनाते हैं? शुरू करें सबसे पहले? स्टार्ट। चलो गैस स्टार्ट हो गया। ओके, थोड़ा बटर डाल लेंगे, फिर अपना गार्लिक ओके, चॉप किया हुआ गार्लिक, फिर डाल लो शिमला और ओके, सब और इस साथ में आपने रेड येलो शिमला मिर्च और साथ में जिंजर डाला है? जिंजर। हाँ, थाई फूड એટલે जिंजर तो नक्की હોય। हाँ। क्या बात है, टॉसिंग बढ़िया कर रहे हो आप। टॉसिंग થઈ રહ્યું મસ્ત। तो हमारा आएगा पालक। ઓકે, ગ્રીન માટે પાલક। थोड़ा पानी, फिर हम डालेंगे सॉल्ट, ये अपना एरोमेट पाउडर, एरोमेटिक पाउडर। ओके थोड़ा चिल्ली फ्लेक, ओके थोड़ा ओरेगानो, ओके, थोड़ा लाल मिर्च कश्मीरी मिर्ची, फिर उसके बाद थोड़ा चीज, क्या बात है। अपना है थोड़ा कोकोनट मिल्क, थाई होता है तो मतलब कोकोनट मिल्क इज आल्सो कंपलसरी। अपना है फिर थाई ग्रीन पेस्ट ओके, थोड़ा सा, थोड़ा पार्सली, बेसिल, रेडी टू पिक अप। बॉईल किया हुआ वेजिटेबल, ये वेजीज बॉइल्ड है कि बॉईल किया हुआ, बॉइल्ड है ना? ब्रोकली है, कैरेट, ब्रोकली, कैरेट, ग्रीन एंड येलो जुकीनी। यस, थोड़ा सा रेडी। बढ़िया। रेडी आपका, रेडी हो गया, क्या बात। तो ये ग्रीन करी तो हो गई, उसको सर्व किसके साथ करेंगे? राइस के साथ? अपने राइस के साथ, प्लेन राइस, स्टीम राइस। स्टीम राइस। ओके नाइस। आप ये बताइए आप किधर के हो? मैं नेपाल का हूँ। कौन सी रेसिपी बनाते हो आप? चाइनीज में अपना मैक्सिकन टाकोस हो गया, नाचोस, चीज नाचोस, सालसा, मैक्सिकन टाकोस, मैक्सिकन राइस, मैक्सिकन सिलर, पनीर स्टिक सिलर, अपना मैक्सिकन। मतलब आप थाई, मैक्सिकन हाँ जी, और चाइनीज भी संभाल। एक्सपर्ट हो, बाकी ऑलराउंडर, सब कॉन्टिनेंटल के मतलब आप लीड हो, लीड कैरेक्टर। नाइस। तो अभी इसका क्या करेंगे? सर्व करेंगे इसको? बस सब चलो। रेडी। सर्विंग टाइम। वाओ, लुक्स नाइस। रेडी हो गया? रेडी। प्लेटिंग देगी और गार्निशिंग टाइम। थोड़ा बासिल आ गया, ओके, बेसली, बासिल का पत्ता, ओके, अगली, वाओ, रेडी टू पिक अप। નાઈસ, રીલી નાઈસ યાર, મસ્ત ક્યુટ ગાર્નિશિંગ કર્યું છે આમ જોતા ને તો વિચારી છે કે આ તો યાર ખાવું જ પડે, એટલે આમ થાઈ ફૂડ છે બરાબર, ગુજરાતીમાં કહીએ ને તો આ પાલકની દાળ અને ભાત, પણ થાઈ અંદાજ હોય છે કારણ કે થાઈ પેસ્ટનો કમાલ છે। ચલો, લુક્સ ગુડ। હવે નીલકંઠની સ્ટોરી જાણીએ એ પહેલા થેન્ક યુ સો મચ। તો આપણી સાથે ગ્રાન્ડ નીલકંઠના ઓનર નચિકેત મુખી છે। નચિકેતભાઈ, વેલકમ ટુ ઝટપટ ફૂડ। નચિકેતભાઈ, સૌથી મોટો મારો સવાલ એ થાય કે તમે રિયલ એસ્ટેટના બિઝનેસમાં છો, તમને રેસ્ટોરન્ટ ખોલવાનું કેમ આઈડિયા?
અમે રેસ્ટોરન્ટના બિઝનેસમાં બહુ પહેલાંથી છીએ. અમારી પહેલી જે નીલકંઠની મેઇનલી બ્રાન્ચ રખિયાલ તમે સાંભળ્યું હશે તો બહુ ફેમસ બ્રાન્ચ છે. એના પછી એક કાનવી રેસ્ટોરન્ટ અમારી નરોડામાં છે. ઓકે પછી મણિનગરમાં ધ ગ્રેશિયસ રેસ્ટોરન્ટ છે. ઓકે અને આ ચોથી બ્રાન્ચ ધ ગ્રાન્ડ નીલકંઠ છે. હા રેસ્ટોરન્ટના બિઝનેસમાં મેઇનલી તો જે ગ્રુપ હોય એ સાચવવાનું, આપણે જે સારી ક્વોલિટી આપી શકીએ. અહીંયા અમે બધી રીતનું એમ્બિયન્સ તમે જોઈ શકો કે અમારે એમ્બિયન્સ અમે અહીંયા જે આ જગ્યા જે સિલેક્ટ કરી છે એકદમ લોકેશનમાં છે. અહીંયા જે અમારે યુઝ થાય છે સમજો વેજીટેબલ્સ હોય કે પનીર, ચીઝ, ઇન્ગ્રીડિયન્ટ્સ આ બધું અમે A1 ક્વોલિટીનું યુઝ કરીએ છીએ, એટલે કે કસ્ટમરને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય. અને અમારી જોડે બહુ જ મોટો બેન્ક્વેટ છે, લાઈક સમજો કે 100થી 2000ની કેપેસિટીવાળો બેન્ક્વેટ છે. અને એ સિવાય 300 જણનું સિટિંગ છે કે જ્યારે ગમે તેટલી રસ હોય, ફેસ્ટિવલ હોય, હોલિડેઝ હોય તો પણ અહીંયા અમે મેનેજેબલ થઈ જાય છે. એટલા માટે યસ આઈ કેન સી ધેટ કે બહુ જ વાઇડ સ્પેસ છે અહીંયા. Yeah. ખાલી રેસ્ટોરન્ટમાં જેટલી વાઇડ સ્પેસ છે કે આઈ ગેસ બહુ એટલું લોકોને વેઇટિંગમાં બહુ હેરાનગતિ નહીં થતી હોય. ના જરાય હેરાનગતિ નહીં. એટલે આ સ્પેસની તમે વાત કરી, આ કલર નીલકંઠ જે તમે બ્લુઇશ ગ્રીનિશ ટાઈપ પેસ્ટલ ટાઈપ લુક આપ્યો છે ને આખી એમ્બિયન્સ ડિઝાઇન કરી છે, એ ડિઝાઇનિંગનું આખું કેવી રીતે નક્કી થયું? અમારી આખી ટીમ છે ડિઝાઇનિંગ માટે. અમે જે એક વખત જે કોન્સેપ્ટ યુઝ કરીએ છીએ બીજામાં અમે યુઝ નથી કરતા. અને અમારી આર્કિટેક્ટની બી એક આખી ટીમ છે. એ મેઇનલી સિલેક્ટ કરે, એના પછી અમારી કમિટી સિલેક્ટ કરે ને એના પછી થાય. એટલે સમજો કે કોઈ એક વ્યક્તિની ચોઇસ નથી હોતી, આખી કમિટી ચોઇસ કરતી હોય છે. વાવ. અને એકચ્યુઅલી આ બહુ જ અટ્રેક્ટિવ છે, સ્પેશિયલી વસ્ત્રાલમાં નિરાન ચોકડી પાસે જે તમે આ પ્રાઇમ લોકેશન ચૂઝ કર્યું છે. વસ્ત્રાલ એક ડેવલપિંગ એરિયા છે હજી પણ અમદાવાદ માટે, કે ધીરે ધીરે હજી લોકો અહીંયા આવી રહ્યા છે. અહીંયા તરફ થોડુંક ભાવ જે ઘરના ઓછા હોય છે એને લઈને અહીંયા લોકો આવે છે. અને વસ્ત્રાલમાં આવી લેવિશ રેસ્ટોરન્ટ ખોલવી, પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે? પબ્લિકનો બહુ જ સારો રિસ્પોન્સ છે, કેમ કે વસ્ત્રાલની અંદર અત્યારે તમે સમજો કે ડેવલપમેન્ટમાં જુઓ તો મિનિમમ 1000ની આસપાસના ફ્લેટ્સ બની રહ્યા છે. અને એના સિવાય પબ્લિક બી એકદમ સ્ટાન્ડર્ડ અહીંયા આવી રહી છે. અને લોકોને હવે એક્સપેન્સ કરવા છે, પૈસા એક્સપેન્સ કરવા વાપરવા છે, પણ એના માટેની જે વસ્તુ, જગ્યા એ બધું આપવું પડે. એના માટે અમે આ કોન્સેપ્ટ સિલેક્ટ કર્યો છે કે ભાઈ જે પબ્લિકને એમના ગેસ્ટ સાચવવા માટે કે એમને સમજો રિસેપ્શન, મેરેજ જેવી વસ્તુઓ, જે વેડિંગ, એના માટે જે એમના એમ્બિયન્સ અને જે વસ્તુ લાઈક સમજો વેલ્યુ ફોર મની, એ જાતનો કોન્સેપ્ટ અમે ક્રિએટ કર્યો છે. એટલે બેઝિકલી એમના મની જ્યારે એ લોકો સ્પેન્ડ કરે ત્યારે આઈ શુડ સે કે વર્થ જગ્યાએ સ્પેન્ડ થાય એવું લાગે. હા, વર્થ જગ્યાએ એકદમ વેલ્યુ ફોર મની. મેં ના કહ્યું એકદમ વેલ્યુ ફોર મની ટાઈપનો કોન્સેપ્ટ છે. પણ સ્ટીલ વસ્ત્રાલમાં જે આપણે જોઈએ કે હજી તો ચલો તમે કીધું સ્ટાન્ડર્ડ પબ્લિક છે, પણ નોટ ઓનલી સ્ટાન્ડર્ડ પબ્લિક, એવી પણ પબ્લિક છે કે જે કદાચ એટલા ખર્ચી નહીં શકતી હોય, પર્ચેસિંગ પાવર થોડુંક ઓછું હશે. તો એ લોકો જ્યારે આ લેવિશ રેસ્ટોરન્ટને જોતા હોય એ લોકોને એમ થાય કે યાર અહીંયા તો બહુ મોંઘું હશે. પણ અહીંયા મેં મેન્યુ જોયો અને બહુ જ અફોર્ડેબલ પ્રાઇસીસમાં તમે બધું અહીંયા ફૂડ આપો છો, તો એમને શું કહેશો? અમે એફોર્ડેબલ પ્રાઇસમાં એટલા માટે આપીએ છીએ કે અહીંયા તમે જેમ કહ્યું એમ કે નાનો માણસ હોય, મોટો હોય, દરેકને અહીંયા આવીને અમારું ફૂડ ટેસ્ટ કરી શકે. મેઇનલી અમારો બિઝનેસ રિયલ એસ્ટેટ છે, એટલે આ અમે એટલું પ્રોફિટેબલ કદાચ અમે ના લઈ જઈ શકીએ તો એના માટે અમે એના માટે નથી અમે એટલું બધું ફોર્સ કરતા. પણ મેઇનલી જે પબ્લિક સાથે અમારો સંપર્ક હોવો જોઈએ, સંપર્ક રહી શકે કન્ટિન્યુ, એના માટે એફોર્ડેબલ રેટ અમે રાખીએ. તમે કીધું કે આ તમે મેઇનલી પ્રોફિટ માટે નથી ખોલ્યું રેસ્ટોરન્ટ, એનું મેઇન કારણ શું? કેમ કે અમારું ગ્રુપ જે વસ્ત્રાલમાં સમજો કે અમદાવાદ પૂર્વમાં બહુ મોટું ગ્રુપ છે, તો એ ગ્રુપને સાચવવા માટે કંઈક ને કંઈક એક્ટિવિટીઝ કરવી પડે. આપીશું તો એ એક્ટિવિટીઝ માટે અને એના માટે થોડું એફોર્ડેબલ રેટમાં બધાને આપણે લાવી શકીએ આપણી પ્લેસ ઉપર, મેક્સિમમ કોન્ટેક્ટ રાખી શકીએ, એ બધું બી જરૂરી છે. લોકોને શું કહેવા માંગશો અહીંયા આવવા માટે? લોકોને હું એમ કહીશ કે અમારી ગ્રાન્ડ નીલકંઠ રેસ્ટોરન્ટમાં આપ આવો. અહીંયા બહુ જ સારું પંજાબી ફૂડ મળે છે. આપની ફેમિલી સાથે તમે આવો. અહીંયા તમે એના સિવાય આ કંકુબાગ મોલ છે, તેની ઉપર થિયેટર છે, મલ્ટીપ્લેક્સ સિનેપોલિસ બી છે. તો અહીંયા મેઇનલી જે બી ફેમિલી હોલિડે કે પિકનિક જેવું એક સ્પોટ બી રેડી થઈ ગયું છે. તો આપ આવો, મૂવી જુઓ, જમો અને એન્ટરટેનમેન્ટ એક 1 ડે પિકનિક જેવું થઈ જાય.
બહુ મસ્ત વાત કરી તમે કે તમે રેસ્ટોરન્ટમાં ખાલી કહેવાય તમે વન ડે પિકનિક જ અહીંયા કરી શકો કે થિયેટરમાં મૂવી જોવો પછી જમી લો યાર આવી ટ્રીટ યાર બીજે ના મળે અરે પણ એટલી અફોર્ડેબલ પ્રાઇસમાં વાય નોટ થેન્ક યુ સો મચ થેન્ક યુ. બહુ જ સારી છે ફૂડ પણ એકદમ સરસ છે સ્ટાફનો વ્યવહાર પણ એકદમ સરસ છે એ પણ ખૂબ સરસ છે લોકોને આપણે કહેશું કે અહીંયા ફૂડ ક્વોલિટી એકદમ સારી છે ચોખ્ખાઈ એકદમ સારી છે ક્લિનિંગ પણ કમ્પ્લીટ જ હોય છે ડિટેલમાં કહું તો ફૂડ એકદમ એક્સલન્સ છે અને સ્ટાફની જે સર્વિસ છે એવી ખૂબ ક્વોલિટી બેટર છે એ લોકો ટાઈમ ટુ ટાઈમ અમને જમાડે છે અને વસ્તાર એરિયામાં રહેતા હો અથવા આસપાસના એરિયામાં રહેતા હો તો ગ્રાન્ડ નીલકંઠથી વધારે બેસ્ટ અને સારી હોટલ તમને નહીં મળે. ખૂબ જ સરસ ગ્રાન્ડ નીલકંઠમાં આવવા જેવું છે. ગ્રાન્ડ નીલકંઠમાં તમારે આવવું હોય તો ફૂડ તમારે એક નંબરનું છે. વર્ષોથી ફૂડ એનું એ જ રહેશે, ક્વોલિટીમાં એ બેસ્ટ રહેશે. આ રેસ્ટોરન્ટ મને ગમે છે બિકોઝ ઇટ હેઝ મલ્ટિપલ બેનિફિટ્સ કે આપણે શોપિંગ કરવા બી આવી શકીએ એન્ડ જોડે જોડે આપણે અગર if we are hungry we can visit this restaurant also. This restaurant has a multiple benefit of like you can even shop here and you can have your food and you can even enjoy with kids because they also have a play area and everything. That's why મને આ restaurant ગમે છે. ફૂડ કેવું લાગે Food is amazing. Food is very nice. અફોર્ડેબલ પ્રાઇસ Affordable prices. The food is very hygienic. I visited the kitchen also. It is very clean and the food is very nice. લોકોની આવવા માટે શું કહેશો? લોકોને અહીંયા if they are mostly ગુજ્જુ people હોય તો એ લોકોને અહીંયા they should must visit this restaurant once. ગજબ ભૂખ લાગી યાર મસ્ત મેકિંગ કર્યું પછી આ ગ્રાન્ડ નીલકંઠની સ્ટોરી જાણી કસ્ટમર શું કહી રહ્યા છે તેમના રિવ્યૂઝ લીધા અને હવે ફાઇનલી પેટ પૂજા કારણ કે તમને તો યાર તમારા માટે તો ખબર છે ને હું છેલ્લે જ ખાવાનું રાખું છું બાકી તો પછી એ કામ જ ન થાય હા મસ્ત નાન છે એકચ્યુઅલી બહુ મોટું પીસ આવી ગયું છે નાનો પીસ ચલો પહેલાં પંજાબી ટ્રાય કરું બીજું કંઈ જ અત્યારે ટ્રાય નથી કરી રહી ખાલી ને ખાલી આ બંને વસ્તુ બિકોઝ મારે પ્રોપર ટેસ્ટ જોઈએ છે જેથી હું તમને રિવ્યૂઝ આપી શકું પ્રોપરવાળા ઓથેન્ટિક હા પનીર અંગારા પનીર તો જો જ્યાં આટલા મતલબ આમાં કેટલા નોર્મલી તમે ક્યાંક બીજે જાઓ તો પનીર ઓછા નાખે ચીંગુસ આવી ગયા પનીરમાં આ પનીર જ્યાં બાઈટ લો એમાં પનીર આવે છે બરાબર અનોખું કોમ્બિનેશન મેં ટ્રાય કર્યું પાલક મિન્ટ કોથમીરવાળું નાન અને પનીર અંગારા સબ્જીનું પહેલાં કહીશ કે આવો પંજાબી ટેસ્ટ છે ને મને અમદાવાદમાં બહુ ઓછી જગ્યા મળે છે એકચ્યુઅલી બહુ ભાગ્યે જ મળે તો આ સબ્જી તમે મિસ ન કરતા પ્રોપર તીખાસવાળો આમ કહે ને આમ જોરદાર આમ 21 લોકોની સલામી આપી દે ને એવો ટેસ્ટ છે આમ નાન સાથે મજા આવે છે આનું પછી ખાઈશ પણ એ પહેલાં આપણે આ થાઈ ફૂડ પણ કરી લઈએ ખાલી કોન્ટિનેન્ટલ નથી આજે થોડુંક જ લઈશ કારણ કે મારે અત્યારે ખાલી તમને ટેસ્ટ કરીને બતાવું છું પછી હું પ્લેટ ભરીશ જો હું તમને બતાવીશ ને હું કેટલું ખાઉં છું ચલો ગ્રીન થાઈ પેસ્ટ હા વિથ એક્ઝોટિક વેજીસ આમાં થોડુંક ઇટાલિયન ટ્વિસ્ટ જેવું લાગે એક્ઝોટિક વેજીસ અને પાર્સની થોડું તો હોય જ છે ગુજરાતીમાં કહીએ તો ભાઈ પાલકની દાળ અને ભાત આપણે ગુજ્જુઓ તો સુધારવાના નહીં પાછા વસ્ત્ર લાયા હોય એટલે તો શું કહીએ ચીયર્સ થાઈમાં છે ને એક કમ્પલસરી ટેસ્ટ હોય જિંજરનો એ જિંજરનો ટેસ્ટ તમને હાઇલાઇટ થાય અને થાઈ પેસ્ટનો ટેસ્ટ તમને હાઇલાઇટ થાય અને એમાં દેખાય છે સો થાઈ ફૂડ પાસ
મોસ્ટલી બધાને એવું થતું હોય કે યાર કેવું હશે, ક્યારે જોયું ના હોય, આજે બતાવી દીધું. હવે અહીંયા આવો, પંજાબી તો ખાવાનું ને ખાવાનું, પણ જોડે કોઈક ઇન્ટરનેશનલ ક્યુઝિન ટ્રાય કરવું હોય તો ધીસ ઇઝ ઓલ્સો ગુડ ઓપ્શન. હવે અહીંયા તો છે ને આ બધું હું પૂરું કરીશ, બિકોઝ સંધ્યાકાળ થઈ ગયો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. યાર આટલું સારું ફૂડ થોડી મિસ કરવાની હું. આપણે ફરી મળીશું વિથ ન્યૂ રેસ્ટોરન્ટ. તમે વિચારતા રહેજો કઈ રેસિપીઝ બનશે, કયું નવું રેસ્ટોરન્ટ હશે. પણ હા, એ પહેલાં તમને કહી દઉં કે જો તમારે પણ આવી રીતના તમારું કોઈ રેસ્ટોરન્ટ છે, હોટેલ છે ને તમારે ઝટપટ ફૂડી વિથ કશિશનો એક એપિસોડ ત્યાં કરાવવો છે, નંબર દેખાય છે ને, સંપર્ક કરો, મળીએ આપણે. આવજો.